નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગરના આંગણે સૌરાષ્ટ્રમાં પહેલી વખત મેડિકલને લઈને એક એક્સપો યોજાયો છે 2024। આપણે અહીં આવી પહોંચ્યા છીએ। અહીંના જે આગેવાનો છે એમની સાથે આપણે વાત કરવાના છીએ કેવા પ્રકારનો આ એક્સપો છે, એનાથી શું લોકોને ફાયદો થવાનો છે। ભાવનગર બોટાદ કેમિસ્ટ જે ડિસ્ટ્રિક્ટ એસોસિએશન છે એમના દ્વારા જે આ કાર્યક્રમ છે, આપણે આખી વાત જે અહીંના આગેવાનો છે એમની પાસેથી જાણવાના છીએ। સાહેબ, આ કેવા પ્રકારનો એક્સપો છે, શું કે આ આખા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આટલો મોટો લાર્જેસ્ટ એક્સપો ભાવનગર ખાતે થઈ રહ્યો છે। એમાં યજમાન ભાવનગર બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન કરે છે। એનું શું કારણ આ પ્રકારના એક્સપો યોજવાનું? આ એક્સપો યોજવાનું કારણ બધા જ ને એક પ્લેટફોર્મ નીચે આવરી લેવા માટેનું છે, જેમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, મેન્યુફેક્ચરરો, પ્રોગ્રામરો, હેલ્થને લગતા દરેક સેક્ટરને એક પ્લેટફોર્મ નીચે ભેગા કરવા માટેનું છે। આપણી સાથે અહીંયા પણ જોડ્યા છે, આપ શું કહેશો આ જે હેલ્થ એક્સપો યોજાયું? સૌરાષ્ટ્રનો સૌથી મોટો એક્સપોઝર ભાવનગરમાં થવા જઈ રહ્યો છે, ચાલુ છે ત્યારે મોર દેન 100 સ્ટોલ્સ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે અને અલગ અલગ પ્રકારના હોસ્પિટલ્સ છે, ફાર્મા રિલેટેડ બધી જ જે સંસ્થાઓ છે અમારી સાથે કોઓપરેટ કરે છે ને ભાવનગરની જનતા ઇવન ઓલ ઓવર ગુજરાતમાંથી ઘણા બધા મોર દેન 7,000 થી 8,000 વિઝિટરોની આશા છે અને બધાને ખૂબ જ આનંદ થાય છે આ વિઝિટ લેવાથી અને કંઈક નવું જાણવા મળે એવા માટે બહુ સરસ છે ને ભાવનગર માટે હજી આજનો દિવસ છે તો ખાસ હજી સાંજ સુધી બધા આવી શકે આવે એવું અમારું એક આમંત્રણ પણ છે। સાહેબ, જે પ્રકારે આ એક્સપો યોજાયો છે આનાથી શું ફાયદો થશે, કેવી વાત છે? આ એક્સપો માત્ર બિઝનેસ માટે નથી। આ એક્સપોની અંદર અમે લોકોના સ્વાસ્થ્ય અંગેની પણ ઘણા બધા સેમિનારો આયોજિત કર્યા હતા, જેમ કે આપણા ખ્યાતનામ ફિઝિશિયન ડૉક્ટર પ્રદીપભાઈ જોશી દ્વારા દિલ સે દિલ તક કે અકાળે અત્યારે હાર્ટ એટેકના બનાવો ખૂબ બની રહ્યા છે, તો એમાં માટે બચવાના ઉપાયો શું થઈ શકે, તાત્કાલિક સારવાર શું મેળવી શકાય, ડેન્ટલ કોઈ પ્રોબ્લેમ હોય તો એના માટે ડેન્ટિસ્ટ એસોસિએશન દ્વારા પણ અહીં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું કે ભાઈ તાત્કાલિક દાંતની સારવાર માટે કઈ રીતે આપણે આગળ વધી શકાય। આજે પણ IMA દ્વારા એન્ટીબાયોટિક્સના ફાયદા અને ગેરફાયદા બંને જણાવવામાં આવ્યા હતા। લોકોમાં અવેરનેસ આવે કે ભાઈ સેલ્ફ મેડિકેશન કેટલું કરી શકાય અને સેલ્ફ મેડિકેશન કેટલું ન કરી શકાય તેની પણ લોકોમાં જાગૃતિ આવે, એ આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હોય એવું મને લાગે છે। ખાસ કરીને જે પ્રકારે નવી મશીનરીઓ આવતી હોય છે, નવી દવાઓ આવતી હોય છે, એના માટે પણ લોકોને માહિતી મળશે અહીંથી, શું લાગે? 100% નવા મોલેક્યુલ્સ આવે છે, નવા પેકિંગ્સ આવે છે। આપણે અત્યારે ભારત હવે 2047માં જ્યારે આપણે કહીએ છીએ કે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, ત્યારે ફાર્મા કંપનીઓ પણ એમાં ક્યાંય પાછળ ન રહી જાય અને તેઓ પણ ફોરેનની જે કંઈ પેકિંગ્સ છે, જેનું મટીરિયલ્સ છે એ વાપરવાનો આગ્રહ રાખવાનો એ લોકોએ પણ ચાલુ કરી દીધો છે, જેથી કરીને હિન્દુસ્તાનના લોકોને ખૂબ સારી મેડિસિન ઉપલબ્ધ થઈ શકે અને ભારતમાં અને સસ્તી મેડિસિન ઉપલબ્ધ થઈ શકે તેવો ખાસ પ્રયત્ન રહ્યો છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં કહી શકાય કે ભાવનગરના આંગણે હેલ્થ એક્સપો 2024નું આયોજન થયું છે। માત્ર ભાવનગર નહીં, ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક જે કહી શકાય કે જે પ્રોડક્શન કરનારા છે, મેડિસિનને લગતા હોય, સાધનોની વાત હોય, આયુર્વેદને લગતી વાત હોય, આ તમામ પ્રકારના 100થી વધુ સ્ટોલ અહીં જોવા મળ્યા છે। આપણી સાથે ભાવનગરની જે વર્ષોની શેઠ બ્રધર્સ જે કંપની છે, આયુર્વેદના ક્ષેત્રે બહુ મોટું નામ છે, અશોકભાઈ અને એમના પુત્ર, અને એ લોકો આપણી સાથે જોડાવાના છે। અહીં આપણે ખાસ ગૌરવભાઈ સાથે વાત કરીએ। ગૌરવભાઈ, શું કહેશો? આજ સમગ્ર આખા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર હેલ્થ એક્સપો 2026 યોજાયો છે અને ખૂબ જ સુંદર પ્રતિસાદ છે અને લગભગ 107 સ્ટોલો આખા સૌરાષ્ટ્રમાંથી આવેલા છે અને ખૂબ જ ઉપયોગી છે, લોકો ઉપયોગી છે અને યંગસ્ટરોએ ખાસ જોવા જેવું, વિઝિટ કરવા જેવું છે। ખાસ કેમિસ્ટ એસોસિએશનને 50 વર્ષ પૂર્ણ થયા તેના સેલિબ્રેશન નિમિત્તે આ આખો કાર્યક્રમ યોજાયો છે। ગૌરવ, ખાસ કરીને આપણે શેઠ બ્રધર્સની પણ મને વાત કરવી છે કે જે પ્રકારે અહીંયા ગ્રીન ટીની અત્યારે બોલવાના છે, લોકો ખરીદી રહ્યા છે, ટેસ્ટ કરી રહ્યા છે, શું છે એ વાત? શેઠ બ્રધર્સ ખાસ કરીને તમામ ઔષધિઓનું પ્રદર્શન કર્યું છે। આપ જોઈ શકો છો કે તમામે તમામ લાઈવ વનસ્પતિઓ મૂકી છે કે લોકો જોઈ શકે, લોકો એનું નોલેજ મેળવી શકે અને જે દવાઓ હોય છે, જે કોઈ પણ જડીબુટ્ટીઓ હોય છે, એમાં કઈ જડીબુટ્ટીનો ઉપયોગ થાય છે તે આપણે એમાં દેખાડ્યું છે। ખાસ કરીને અમે અહીંયા ગ્રીન ટી અને ઓર્થો રેન્જ પણ અમે મૂકી છે અને જસ્ટ લોન્ચ કરી છે અમે, અને ગ્રીન ટીનો ખૂબ સારો પ્રતિસાદ છે અને ખાસ કરીને એમાં તુલસી અશ્વગંધા યુક્ત છે અને બોડી માટે ડિટોક્સિફિકેશન માટે ખૂબ જ સારી ગ્રીન ટી છે। ખાસ કરીને આનાથી લોકોને સાચીને શું ફાયદો? બોડી ડિટોક્સ કરવા માટે ગ્રીન ટી અત્યારે ખૂબ ઉપયોગી છે અને શરદી કફ જેવા રોગોમાં
પણ ખૂબ જ સારી ગ્રીન ટી ખૂબ ઉપયોગી છે. ભાવનગરના લોકો માટે આપણો સંદેશો શું હોય છે? ખાસ ભાવનગરમાં આવાના આવા ફેર થાય અને લોકો આમાં રસ લે, ઇન્ટરેસ્ટ લે, ખાસ વિઝિટ કરે અને નવા નવા બિઝનેસના આઈડિયાઝ આમાંથી કલેક્ટ કરે અને એને આગળ ને આગળ કરે, વિકસાવે અને ખૂબ જ સારું ભાવનગરનું આપણું પોટેન્શિયલ છે અને ભાવનગરને આમાંથી ખૂબ સારો બિઝનેસ મળશે આગળ. ભાવનગરના આંગણે સૌરાષ્ટ્રમાં પહેલી વખત કહી શકાય કે મેડિકો એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર ખાતે જે વિઝિટરો છે અહીંયા આપણી સાથે જોડ્યા છે, આપણે તેમની સાથે વાત કરવાના છીએ. સાહેબ, જે પ્રકારે આપ આ હેલ્થ એક્સપોમાં આવ્યા છો, કેવું લાગ્યું? ભાવનગરની અંદર આમ તો સર્વપ્રથમ વાર જોયું કે મેડિકલને લગતી તમામ મેડિસિન, હોસ્પિટાલિટીની દરેક બાબતો અને ખૂબ જ સુંદર આયોજન છે. રજિસ્ટ્રેશનથી લઈ અને ખૂબ જ સુંદર વ્યવસ્થા છે, એટલે ખરેખર આ એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન. સાહેબ, તમે પણ અહીંયા આવ્યા છો, શું કહેશો? નમસ્કાર, ગુડ મોર્નિંગ. યા ઇઝ વેરી નાઇસ. ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે. All kind of medical services available in one roof. It's really nice and it's very informative. We are delighted to be over here. Compliments and congratulations to the management. Thank you. તમે પણ અહીંયા આવ્યા છો, શું કહેશો? કેવું લાગ્યું? અમે તો આમાં સહભાગી છીએ, એટલે અમને તો એટલું બધું સરસ મજાનું આયોજન છે ને પ્લસ વિઝિટરને તે પણ બહુ સરસ લાગ્યું છે. પહેલી વાર આ જે લેડીઝ માટેનું, સ્ત્રીઓ માટેનું ચવનપ્રાશ સારામાં સારું જે કહેવાય, જે અત્યાર સુધીમાં પુરુષો માટે અથવા જેન્ટ્સ માટે બનાવેલા હોય બધા માટે, પણ આ પહેલી વાર લેડીઝ માટેનું ચવનપ્રાશ ઝંડુએ બનાવેલું છે. સ્ત્રી શક્તિ પ્રાસ. સ્ત્રી શક્તિ પ્રાસમાં ખાસ કરીને આપણે સાહેબ સુવર્ણ ભસ્મ નાખેલી છે, આમાં ઇન્ગ્રીડિયન્ટ પણ આપણે મકરધ્વજ નાખેલું છે અને ખાસ કરીને ઘણા બધા દ્રવ્યો એવા નાખેલા છે કે સ્ત્રીને આજની તારીખમાં શું છે કે ભાઈ બધી જ રીતને કામ કરતી હોય તો એ ખાય તો એના માટે ઇમ્યુનિટી બૂસ્ટર માટે ભાઈ આ સારું એવું કામ કરે છે સ્ત્રી શક્તિ. તો આ પ્રોડક્ટની ખાસ કરીને આપણે ટેબ્લેટ ફોર્મમાં બી સાહેબ આપણે ખાસ કરીને આપણે લોન્ચ કરેલ છે. તો ખાસ કરીને મારી એક ભાવનગર વાસીઓને ખાસ એક રિક્વેસ્ટ છે કે આ પ્રોડક્ટનો ખાસ કરીને યુઝ કરો અને તમારી ઇમ્યુનિટી અને શક્તિમાં તમારો વધારો.